બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ટોકરિયા ગામમાં રહેતો 11 વર્ષીય બાળક 14 તારીખે ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। બાળકની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ રાત્રિના સમયે ગામની વાડીમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। માસૂમ બાળકની હત્યા કોણે અને શા માટે નિપજાવી તેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી। 7000ની વસ્તી ધરાવતા ટોકરિયા ગામમાં માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 11 ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી। સાયબર ટીમની મદદ લેવામાં આવી હતી, સાથે સીસીટીવી ફૂટેજ અને ગામમાં રહેતા શંકાસ્પદ અને ગાયબ થયેલા લોકોની વિગતો એકત્રિત કરીને ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડી જોડવામાં આવી હતી। ત્યારે શંકાના આધારે પોલીસે ફારૂક જમાલ દાઉમા નામના શખ્સને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા પોતે જ હત્યા કરાયાની કબૂલાત કરી હતી। બનાવના દિવસે ફારૂકે પોતાની કારમાં બાળકને બેસાડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ ફેરવી પાછળની સીટ પર બાળક સાથે અડપલા કર્યા હતા। બાળકે તેનો વિરોધ કરતા ફારૂકે તેને માર માર્યો હતો। બાળકે પોતાની આપવીતી પોતાની માતાને જણાવી દેવાની વાત કરતા ફારૂકે ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યા નિપજાવી હતી અને બાદમાં વાડી વિસ્તારમાં લાશને ફેંકી દીધી હતી। બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ 11 ટીમો બનાવવામાં આવી હતી। ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડીઓ મેળવી હતી। બાળકની હત્યા મામલે ફારૂક જમાલ દાઉમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સ નાના બાળકો સાથે અડપલા કરવાની માનસિકતા ધરાવે છે। બનાવના દિવસે બાળકને પોતાની કારમાં બેસાડી આરોપી અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને અડપલા પણ કર્યા હતા, જેનો બાળકે વિરોધ કરતા આરોપીએ હત્યા નિપજાવી લાશને ફેંકી દીધી હતી। હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બાળકની હત્યા કરાઈ છે, શા માટે હત્યા કરાઈને આરોપીની પોલીસે અટક કરી છે? તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયું છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે। આની તેનું જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે। બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા
એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે. FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે.